અગોચરની આલમના ખોજી મિત્રોને પ્રણામ। મિત્રો, સૂફી સંત રૂમીનું એક કોટ છે કે रुकता नहीं तमाशा रहता है खेल जारी। रुकता नहीं तमाशा रहता है खेल जारी। उस पर कमाल ये है कि दिखता नहीं मदारी। रुकता नहीं तमाशा रहता है खेल जारी। उस पर कमाल ये है कि दिखता नहीं मदारी। મદારી દેખાતો નથી પણ જીવનના તમાશા ચાલુ રહે છે। મિત્રો, એક ઓછું ભણેલ ગણેલ વ્યક્તિ હોય, એની પાસે સ્માર્ટ મોબાઈલ હોય, પણ એને ફક્ત ફોન આવે અને જાય એટલા પૂરતું જ વાપરતા હોય। પણ જ્યારે તમે એને સમજાવો કે તમે જે જાણો છો એ સિવાય પણ આ મોબાઈલમાં ઘણા બીજા ફંક્શનો પણ છે, અને જો તમે એમને એ ફંક્શન કાઢીને બતાવો અને કરી બતાવો, ત્યારે તમે માર્કિંગ કર્યું હશે કે કેવું લાગે એમને, અરે યાર આવું પણ થાય છે આમાં, આ તો ખબર જ નહોતી યાર। બસ તમારા શરીરનું પણ એવું જ છે। તમે પૂરી જિંદગી એને સાથે લઈને જીવો છો, એને સાથે લઈને ફરો છો, પણ તમને ખબર નથી કે એમાં હજી ઘણા બધા ફંક્શન છે જે તમે જાણતા નથી। કારણ કે તમે પેલા વ્યક્તિની જેમ મોબાઈલની જેમ કદી એનો વધારે ઉપયોગ કર્યો જ નથી। તો આગળના વિડીયોમાં આપણે જોયું કે ધ્યાનમાં બેસતા પહેલાં ઓમકાર કરવા જરૂરી છે, અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા। એટલે જો તમે આગળનો ભાગ ના જોયો હોય તો જોઈ લેવા વિનંતી। અને હજી આપણે આગળ શું કરવું એ થોડું જોઈએ એ પહેલાં આપણી ચેનલ મોજે દરિયાને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને પણ શેર કરશો એ નમ્ર વિનંતી। મિત્રો, ધ્યાનમાં બેસતા પહેલાં તમારા શરીરમાં એનર્જી રહે અને લાંબો સમય તમે બેસી શકો, એના માટે પહેલાં અમુક પ્રાણાયામ કરવા જરૂરી છે। તો અગાઉ આપણે 2 પ્રાણાયામ જોયા, એ સિવાય હવે આગળ બીજા 2 નાના જ પ્રાણાયામ છે, એની ચર્ચા આ વિડીયોમાં કરીશું। તો પહેલું છે કે તમારે ધીમે ધીમે શ્વાસ લેવા, જેમ તમે સોહમ કરો છો એમ, જેમાં ફક્ત પેટ ઉપર જ અસર થવી જોઈએ। તમારું પેટ ખાલી ઉપર નીચે થાય એટલા ધીમા ધીમા શ્વાસ 10-15 કરી લેવા। અને બીજું કે તમારું આખું શરીર હચમચી જાય એવા 10-15 શ્વાસ કરવા। એટલે પહેલાં ધીમા શ્વાસ અને પછી ઝડપી શ્વાસ, એટલે તમારે 1 વાર થયું, આવું 2-4 વાર કરી લેવું। મિત્રો, સોહમનો અર્થ છે
કે સો એટલે પરમાત્મા અને હમ એટલે હું પોતે. સોહમ, હું પોતે જ પરમાત્મા છું. આ સોહમની વિધિ છે. નાના શ્વાસ પછી મોટા શ્વાસ એટલે એકવાર, પાછા નાના શ્વાસ પાછા મોટા શ્વાસ એટલે 2 વાર, એમ 4 વાર કરી લેવું. એનાથી પણ સુષુમ્ણા નાડી ખુલવામાં ફાયદો થશે અને પ્રાણ અને નાડી શુદ્ધિમાં પણ ફાયદો થશે. આટલું કર્યા પછી શાંતિથી બેસી જવું અને હવે છેલ્લી વિધિ કે પ્રાણાયામ તમે જે કહો એ, જેને ખેંચરી મુદ્રા કહેવાય. આ ખાસ અગત્યની બાબત છે, જેને કરવા તમારે જીભને ઉપરની તરફ વાળીને તમારા તાળવે ચોંટાડવી અને પછી પાછળની તરફ ખેંચવા કોશિશ કરવી. સમજજો મિત્રો, થોડું ધ્યાનથી, કે તમારી જીભ ઉપરની તરફ વાળીને ઉપરના તાળવે ચોંટાડવી અને પછી ગળાની અંદરની સાઈડે ખેંચવા કોશિશ કરવી. મોઢું તમારું બંધ રાખવું. પાછળ યાને ગળાના ભાગે, જેને ખેંચરી મુદ્રા કહેવાય. આવું તમારે 2 થી 3 મિનિટ જ જીભને ખેંચીને બેસી રહેવાનું. બસ એટલું જ છે. પણ મિત્રો, આ ખેંચરી મુદ્રાથી શું શું ફાયદા થાય એની વાત લાંબી છે. તો એટલે એના માટે જ આપણે થંબનેલમાં જે ફોટો રાખ્યો છે એ તમે પહેલાં જોઈ લો. ફોટામાં બતાવ્યા મુજબ તમારા માથાના પાછળના ભાગે એક કેન્દ્ર આવેલું છે, જેને યોગ ભાષામાં ચંદ્ર કહેવામાં આવે છે. શાંતિથી પૂરું વિડીયો સાંભળજો અને સમજજો, તો તમારા શરીરરૂપી મંદિરમાં કેવી કેવી અજાયબીઓ ભરેલી છે એ તમને ખ્યાલ આવશે. તો આપણે કહ્યું એમ માથાના પાછળના ભાગે એક ચંદ્ર છે. એનાથી સતત એક મીઠું ઝરણું વહી રહ્યું છે. તમે ધ્યાનમાં બેસો ત્યારે જે મોઢામાં પાણી ભરાય છે એ એનો જ ભાગ છે વાલા. એ પ્રવાહીને સોમરસ પણ કહેવામાં આવે છે. એનું ઇંગ્લિશમાં નામ છે એમ્બ્રોસિયા. સૂફી ફકીરોએ એનું નામ મીઠી શરાબ તરીકે પણ આપેલું છે. પણ એ ઝરણામાંથી ટપકતું આ અમૃત તમારા ગળાની નીચે રહેલા વિશુદ્ધ ચક્રથી સીધું તમારા મણિપુર ચક્ર ઉપર પડે છે અને ત્યાં જઠરાગ્નિનો અગ્નિ રહેલો છે. એમાં બળીને ભસ્મ થઈ જાય છે. તમને થશે કે તો પછી આવી રચના શું કામ કરી હશે કે અમૃતને બાળી નાખવામાં આવે? પણ એવું નથી. એ અમૃત મણિપુર ચક્ર યાને તમારી જઠરાગ્નિમાં પડે છે. એનાથી તમારી જઠરાગ્નિમાં રહેલી અગ્નિ યાને કે તમારી ભૂખની અગ્નિને શાંત કરે છે. જો એમ ના હોત
તો તમને બહુ બધા ખોરાકની જરૂર પડતી. એટલે એવી મિકેનિઝમ આપેલી છે જેથી તમારી જઠરાગ્નિ કંટ્રોલમાં રહે. હવે એને રોકીને એનો ઉપયોગ કરવામાં આવે તો એ અમૃત તમારું જીવન અને તમારી કાયા પલટ કરી દે એવું છે. તમારી વધતી ઉંમર પણ રોકી શકે છે, એટલી એનામાં તાકાત છે. હવે સવાલ થાય કે તો એને રોકવા શું કરવું? બસ, તો મિત્રો, એને રોકવા માટે જ આ ખેંચરી મુદ્રા છે. ખેંચરી મુદ્રા એટલે જીભને વાળીને ઉપરના બાજુ તાળવે ચોંટાડીને અંદર ગળાના ભાગ બાજુ ખેંચવી. આમાં જીભને અંદરની સાઈડે ખેંચવાની છે, એટલે જ એનું નામ ખેંચ યાની કે ખેંચરી મુદ્રા છે. અને બીજા અર્થમાં એમ પણ કહેવાય છે કે ખેંચરી મુદ્રા કરવાથી તમારું સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર જુદા પડવામાં પણ સહાયરૂપ બને છે અને સૂક્ષ્મ શરીરનો વિકાસ થાય છે. અને તમને ખ્યાલ છે કે સૂક્ષ્મ શરીરથી તમે ગમે ત્યાં આકાશમાં પણ વિહાર કરી શકો છો. એટલે ખે યાને કે આકાશ અને ચરી એટલે ચરનાર, વિહાર કરનાર. એવો પણ એક યોગિક અર્થ છે આ ખેંચરી મુદ્રાનો. હવે માથાના પાછળના ભાગે આવેલો ચંદ્ર જેમાંથી આ અમૃત ઝરી રહ્યું છે, તો હવે ફરી તમે થંબનેલમાં આપેલો ફોટો જુઓ. એમાં 3 વસ્તુ દેખાય છે. માથાના પાછળના ભાગે આવેલો ચંદ્ર, વચ્ચે એક નાનું કેન્દ્ર છે અને સૌથી નીચે જે છે એ વિશુદ્ધ ચક્ર છે તમારું. આપણે ગળાની અંદર તમે જોજો કે એક ઠોડા જેવો ભાગ છે. ત્યાં આવેલું છે એક નાનું ચક્ર, જેનું નામ છે લલના ચક્ર. એક નાનું એવું ચક્ર છે, પણ અગત્યનું છે. બસ તમારે એ ચક્ર સુધી જીભને પહોંચાડવા કોશિશ કરવાની છે. તમે ફોટો જુઓ, એમાં માથાના પાછળના ભાગે આવેલો ચંદ્ર, એની પછી બતાવેલું વચ્ચેવાળું જે છે એ લલના ચક્ર અને સૌથી નીચે છે એ વિશુદ્ધ ચક્ર, ગળાથી થોડુંક જ નીચે. તો ચંદ્રમાંથી ટપકતું અમૃત વિશુદ્ધ ચક્રમાં થઈને મણિપુર ચક્રમાં ભસ્મ ના થાય એના માટે તમારે વચ્ચે આવેલા લલના ચક્રને તાળું મારવું પડે. એના દરવાજા બંધ કરવા પડે અને એનો દરવાજો ત્યારે જ બંધ થાય જ્યારે ધીરે ધીરે ખેંચરી મુદ્રા કરીને તમે જીભને થોડી થોડી લાંબી કરતા જશો. અભ્યાસથી બધું શક્ય છે મિત્રો. જીભને લાંબી અને લચીલી બનાવવા ઘણા બધા બીજા નુસ્ખાઓ પણ છે. અમુક યોગીઓ તો જીભની નીચેની જે ઝીલ્લી છે એ કોઈ વનસ્પતિના પાંદડાથી કાપી પણ નાખતા હોય છે. પણ આ કરવું એ આપણા સંસારી લોકો માટે
બિલકુલ ઉચિત નથી. એ સિવાય તમે ગાય ભેંસને દોહવા બેસો અને આંચળમાંથી દૂધ ઉતારવા જેમ ઢીલા કરો છો, એમ જીભને 2 અંગૂઠાથી પણ અમુક લચીલી બનાવવા ધીરે ધીરે મસળતા હોય છે. એટલે બહારની સાઈડે દાઢી સુધી જીભ જાય, યા તો અંદર ગળા સુધી પહોંચે. આ બંને વસ્તુ એક જ છે. બસ તો ખેંચરી મુદ્રા જીભને મૂળ લાંબી કરવાની વિધિ છે. મિત્રો, આ બધું એટલા માટે કહેવામાં આવે છે કે આમાંથી એકાદ ટીપા જેટલું જણાવવા માટે પણ લોકોના એટલા પગ પકડવા પડતા હોય છે કે વાત ના પૂછો. અને એટલે જ આજની યુવા પેઢી ધાર્મિકતાથી દૂર ભાગે છે. શરીરની વાતો તમે કરો તો પણ એટલી ગૂઢ ભાષામાં કરો છો કે સામાન્ય માણસ તો સાંભળીને જ ભાગી જાય. એટલે સીધી અને સરળ ભાષામાં આપણે વાતો કરતા રહીશું. એટલે મૂળ વાત હતી આપણી કે ધ્યાનમાં બેસતા પહેલા કયા કયા પ્રાણાયામ કરવા. તો આની અગાઉનું અને આ એમ 2 વિડીયો તમે સાંભળી લેશો. પહેલા ઓમકાર કરવાના, પછી અનુલોમ વિલોમ પ્રાણાયામ, પછી નાના મોટા શ્વાસ અને ખેંચરી મુદ્રા. બસ આટલું કર્યા પછી તમારે ધ્યાનમાં બેસી જવું. તમારું ધ્યાન પણ સારું લાગશે અને સમય પણ વધશે અને સાથે તમારા શરીરની તંદુરસ્તી તો વધશે જ. તો મિત્રો, વિડીયો અહીંયા સુધી તમે સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અંતમાં આધ્યાત્મ જગતના કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય, કોઈ પણ સમયે ફોન કરી પૂછી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી, એટલે મેસેજ કરવો નહીં. સીધો ફોન કરી દેવા વિનંતી. અને ખાસ યાદ રાખજો કે આપણે કોઈ મોટા જોગી જટાધારી સંત મહાત્મા નથી. એટલે વિના સંકોચ ફોન કરવો. તમારી અંદર રહસ્યોનો દરબાર ભરીને જે અલખ બેઠો છે એને મારા હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.